સમાચાર ખેડાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ખેડા બિલોદરા સિરપ કાંડમાં ચાર્જશીટ રજૂ। પોલીસે કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી। ઇથાઇલ મિથેનોલ યુક્ત સિરપ પીવાથી મોત થયાનો ખુલાસો થયો છે। સિરપ કાંડમાં 7 લોકોના મોત થયા હતા। પોલીસે અત્યાર સુધીમાં 8 આરોપીની ધરપકડ કરી છે। ખેડા બિલોદરા સિરપ કાંડને લઈને ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે, જેમાં ઉલ્લેખ છે ઇથાઇલ મિથેનોલ યુક્ત સિરપ પીવાથી જ મોત થયું હતું। અમારા સંવાદદાતા જલ્પેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। જલ્પેશ, બિલોદરા સિરપ કાંડમાં ચાર્જશીટ રજૂ કરાઈ છે, શું ઉલ્લેખ કરાયો છે તેમાં? દીપક, ચોક્કસથી બિલોદરા સિરપ કાંડની વાત કરીએ તો આ જે કાંડ છે તે રાજ્યવ્યાપી થયું હતું, કારણ કે જે રીતના બિલોદરા સિરપ કાંડમાં 7 લોકોના મોત થયા હતા, ત્યારે રાજ્યની તમામ પોલીસ દ્વારા આ સમગ્ર બાબતને લઈ ગંભીરતા દાખવી ઠેર ઠેર જગ્યાએ દરોડા કર્યા હતા। મહત્વની વાત કરવામાં આવે, સિરપ કાંડમાં 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે અને જે રીતના 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરતાની સાથે જે ચાર્જશીટમાં ઇથેનાઇલ અને મિથેનોલ યુક્ત સિરપ પીવાથી મોત થયા હોવાનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે। સિરપ કાંડની વાત કરવામાં આવે તો સિરપ કાંડ જે વખતે થયું ત્યારબાદ જે સમગ્ર જિલ્લાની પોલીસ છે તે કામે લાગી હતી અને જે તેની એક એસઆઈપીની રચના પણ કરવામાં આવી હતી। એસઆઈપીની રચના કર્યા બાદ સંપૂર્ણ તપાસ જે ટીમે કરી અને ટીમે આજે જે રીતના જે ચાર્જશીટ રજૂ કરી છે, જેમાં 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે, એટલે કહી શકાય કે હવે તો ચાર્જશીટ રજૂ થયા બાદ જ હવે કોર્ટમાં સમગ્ર બાબતને લઈ ખુલાસા થશે। જી, આભાર જલ્પેશ જાણકારી આપવા માટે। તો પોલીસે કોર્ટમાં 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે અને તેમાં એવો ખુલાસો થયો છે કે ઇથાઇલ અને મિથેનોલ યુક્ત સિરપ પીવાથી આ 7 લોકો મોતને ભેટ્યા હતા।